ખાવડા ચોરી કેસનો ભેદ ઉકેલાયો. 6.10 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓ ઝડપાયા. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCBએ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ખાનગી બાતમીના આધારે પોલીસે વેકરિયા રણ વિસ્તારમાંથી એક બોલેરો ગાડી રોકી તપાસ કરતા તેમાં આશરે 500 કિલો કોપરની પટ્ટીઓ અને નટ બોલ્ટનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ બાંધા ગામ નજીક આવેલા સોલાર પ્રોજેક્ટના સ્ટોરમાંથી કોપરની પટ્ટીઓ અને નટ બોલ્ટની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે કુલ 6.10 લાખનો મુદ્દામાલ, જેમાં કોપર, નટબોલ્ટ અને બોલેરો ગાડીનો સમાવેશ થાય છે, કબજે કર્યો છે. આ મામલે અનસ સાલી સમા અને મોહમ્મદ ઉર્ફે આની ઇબ્રાહીમ સમાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સુલેમાન ઉર્ફે ભાભા અબ્દુલ્લા સમા હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓને વધુ કાર્યવાહી માટે ખાવડા પોલીસને સોંપવામાં આવ્યા છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.